નમસ્કાર મિત્રો, હોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારે હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી છે। મિત્રો વાત કરીએ તો અખિલ હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો કરવામાં આવ્યો છે। મિત્રો મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો છે। જી હા, સંપૂર્ણ માહિતી વિડીયો મળતી છે। વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો અત્યારે હાલ મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે બાગબા બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રીને હિન્દુ એકતા યાત્રા ઉત્તર પ્રદેશ ઝાંસી પહોંચી હતી મિત્રો। ત્યારે યાત્રા દરમિયાન એક અજીબ ઘટના બની છે મિત્રો, જ્યારે કોઈએ બાબા પર હુમલો કર્યો હોવાના સમાચાર સામે આવે છે। જી હા, આપણે જણાવી દઈએ કે બાબા પર મોબાઈલ ફોન ફેંક્યો અને તેને ટક્કર મારી હતી મિત્રો। વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે મુંબઈમાં કાળો ઇતિહાસ આજે 16 વર્ષ પૂરું થયું છે મિત્રો। ત્યારે વધુ માહિતી મુજબ આપણે એ પણ જાણીએ કે મોબાઈલ ફેંકીને માર માર્યો હતો મિત્રો। હિન્દુ એકતા યાત્રાના છઠ્ઠા દિવસ બાદ ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના ભક્તો સાથે પગપાળા યાત્રા કરી રહ્યા હતા મિત્રો। ત્યારે આ ઘટના બની હતી। ગત માહિતી મુજબ આપણે એ પણ જાણીએ કે બાબા માઇક દ્વારા ભક્તો અને સમર્થકોને સંબોધિત કરી રહ્યા હતા, જ્યારે કોઈએ મોબાઈલ ફોન ફેંકીને તેમને ફટકાર્યો છે મિત્રો, જે બાબાના ગાલ પર વાગી ગયો છે। વધુ માહિતી મુજબ આપણે પણ જાણીએ કે પછી બાબાએ માઇક પર કહ્યું કે કોઈએ અમને ફૂલોની સાથે મોબાઈલ ફોન ફેંકીને માર્યો છે મિત્રો, એમને મોબાઈલ ફોન મળી ગયો છે। આ ઘટના બાદ બાબાએ તેને ગંભીરતાથી ન લીધી અને તેને પોતાની યાત્રાનો એક ભાગ માનીને આગળ વધવાની સંદેશ આપ્યો છે મિત્રો। પલ પલની માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયો ગમે તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।